ઘણી વખતે કેવું થશે, જે લોકો પ્રેક્ટિસ કરે છે, અમુક વખતે કેવું હોય કે પ્રેક્ટિસ કરે છે અને ફીડબેક લે છે, અમુક વખતે પ્રેક્ટિસ નથી કરતા એટલે ઓબ્વિયસલી ફીડબેક બી ના લે. આપણે એવું વિચારીએ કે તમે લોકો જેમ કે આઈ થિંક આન્સર્સ હું તમને લખવાનું કહું છું કે આન્સર્સ આપણે રેકોર્ડ કરીને મોકલો પણ લખવાના પણ છે, તો તમને થોડું પેઇનફુલ લાગતું હશે કે ક્યાં યાર આન્સર્સ લખાવડાવે છે, આટલું બધું લખ કરવાનું. ઓકે, આઈ ટેલ યુ સમથિંગ. જ્યારે તમારો રિવિઝનનો ટાઈમ આવશે ને, તમે ટોટલ 60 જેવા ડાયલોગ્સ પ્રિપેર કરો છો, બરાબર? આપણે ફીડબેક લઈએ છીએ 60. તમને લાગે છે કે તમે 60 ડાયલોગ્સ ફરીથી પ્રેક્ટિસ કરી શકશો? એકવાર 60 પતાયા પછી ફરીથી 60 ડાયલોગ્સ કરી શકશો? ખાલી મને ઓનેસ્ટલી રેઝ ઉપર ક્લિક કરીને કહો કે હા, હું કરી લઈશ. કદાચ 20 સ્ટુડન્ટમાંથી 2 કરી લેશે, ના નથી પાડતો, પણ બધા કરી લેશો કે હું 60 ફરી રિપીટ કરી લઈશ, બધાના ઓડિયો ફરી તમને મોકલી શકીશ? નહીં, રાઈટ? તમને લાગે છે કે એક વખત કરવું ઇઝ ઇનફ? મતલબ ડાયલોગ રિવિઝનની કોઈ દિવસ જરૂર ના પડે? ના. એટલા માટે આન્સર્સ લખાવડાવું છું, કારણ કે લાસ્ટ મોમેન્ટ પર તમારી પાસે ટાઈમ નહીં હોય બધા ડાયલોગ્સ ફરીથી રિપીટ કરવાનો. તો તમે એ વખતે તમને જે હું આટલો બધો સ્પેસિફિકલી કહું છું ને કે આન્સર્સ લખો, ડિફિકલ્ટ વર્ડ્સ અલગ કલરની પેનથી હાઇલાઇટ કરો, ડિફિકલ્ટ સેન્ટેન્સીસ અલગ કલરની પેનથી હાઇલાઇટ કરો, એ એટલા માટે કહું છું બીકોઝ આઈ રિયલી વોન્ટ કે તમે લોકો 15 મિનિટ રોજ ડેડિકેટ કરો. સૂતા પહેલા પાના ફેરવો ખાલી, અને જેટલું પણ હાઇલાઇટેડ હોય ને તમારી નોટબુકમાં અલગ કલરથી, એ ખાલી વાંચી જાઓ એકવાર ફટાફટ 15 મિનિટમાં, જે પણ હાઇલાઇટ કર્યું હોય. બાકીનું વાંચવાની જરૂર નથી. અને વીકમાં એક દિવસ એવો રાખો, મતલબ વીકમાં એક જ, લાઈક લેટ્સ સે વીકેન્ડ, ઓકે, જ્યાં તમે જેટલા પણ ડાયલોગના આન્સર્સ લખ્યા છે ને એ ફરી રીડ કરો બેસીને શાંતિથી. એનાથી 2 વસ્તુઓ થશે. તમારી વોકેબ તો રિવાઇઝ થાય જ છે, પ્લસ તમારું સેન્ટેન્સ ફોર્મેશન પણ રિવાઇઝ થાય છે. આ બંને ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે. અધરવાઇઝ શું થશે, એક્ઝામમાં પ્રેક્ટિસ કરી હશે પણ બીકોઝ રિવિઝન ના કર્યું, ઘણા એવા શબ્દો છે જે કર્યા હશે પણ યાદ નહીં આવે. અને મને આ ઘણી વખત સ્ટુડન્ટ્સે ફીડબેક આપ્યું છે કે મોહિત જે આન્સર્સ લખતા હતા ને એ લાસ્ટમાં રિવિઝન એનું કર્યું ને એટલે એક્ઝામમાં બોલવાનું ફાવ્યું, નહીતર ના ફાવ્યું હોત. એટલે આ યાદ રાખજો.